આપણે લોકો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તરલ ડાયનેમિક્સ. તરલ ડાયનેમિક્સમાં તરલ કણોની ગતિ અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. સૌથી પહેલા આપણે સ્ક્રીન ઉપર જોતા જઈએ. એમાં ટોપિક નંબર 6 જુઓ, તરલ ડાયનેમિક્સ. તરલ વહનમાં આપણે તરલના દરેક કણની ચિંતા કરતા નથી. તેને બદલે તરલમાં દરેક બિંદુએ દરેક ક્ષણે તરલની ઘનતા, દબાણ અને વેગનો વિચાર કરવાનો હોય છે. હવે આપણે લોકોએ અમુક પ્રકારની ફેક્ટ ભણવાની છે, જે તમારે સીધી યાદ રાખવાની છે. અમુક પ્રકારની ડેફિનેશન પણ ભણવાની છે, એ પણ તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાની રહેશે. એનું કારણ એ છે કે ક્યારેક આમાંથી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન્સ એ પૂછાતા હોય તો વાંધો આવે નહીં. એમાં ટોપિક નંબર 6.1 જુઓ, તરલ વહનની લાક્ષણિકતાઓ. એમાં સૌથી પહેલી ડેફિનેશન જુઓ, સ્થાયી વહન. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અપર રહેતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહેવાય. ઇન શોર્ટમાં, તરલનો વેગ સમય સાથે બદલાતો ન હોય તો આવા વહનને સ્થાયી વહન કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે આ રીતે કોઈ તરલ છે એનો વિચાર કરીએ. અહીંયા આગળ તરલ છે એનો જે ગતિપથ છે વક્ર છે. સમજવા માટે આપણે કોઈ 3 બિંદુઓ છે એને ધ્યાનમાં લઈએ, P, Q અને R. વક્ર માર્ગ છે એટલે તમારે આ ત્રણેય બિંદુ પાસે વેગ શોધવા હોય તો સ્પર્શકની દિશા છે એનો યુઝ કરવો પડે. ધારો કે બિંદુ P આગળ તરલનો વેગ એ Vp છે. એવી જ રીતે બિંદુ Q આગળ તરલનો વેગ Vq છે અને R બિંદુ આગળ તરલનો વેગ ધારો કે VR છે. હવે ધારી લો કે t બરાબર 0 સમયે બિંદુ P પાસેથી પસાર થતા દરેક કણનો વેગ Vp હોય તો એની પછીના t બરાબર t સમયે બિંદુ P પાસેથી પસાર થતા દરેક કણનો વેગ Vp જેટલો રહેવો જોઈએ. ઇન શોર્ટમાં, તરલનો વેગ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં, જે તે બિંદુ પાસે. એવી જ રીતે t બરાબર 0 સમયે બિંદુ Q પાસેથી પસાર થતા દરેક કણનો વેગ ધારો કે Vq હોય તો એની પછીના સમયે એટલે કે t બરાબર t જેટલા સમયે બિંદુ Q પાસેથી પસાર થતા દરેક કણનો વેગ Vq જેટલો જ રહેવો જોઈએ. સેમ કન્ડિશન અહીંયા આગળ t બરાબર 0 સમયે R માંથી પસાર થતા દરેક કણનો વેગ ધારો કે VR હોય તો t જેટલા સમયે R પાસેથી પસાર થતા દરેક કણનો વેગ VR જેટલો રહેવો જોઈએ. હું એમ નથી કહેતો કે બિંદુ P આગળનો વેગ, બિંદુ Q આગળનો વેગ અને બિંદુ R આગળનો વેગ સમાન હોય, એ જરૂરી નથી. પણ જે તે બિંદુ પાસેથી પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. એટલે આવું જરૂરી નથી કે ભાઈ P આગળનો વેગ, Q આગળનો વેગ અને R આગળનો વેગ સમાન જ હોય, એ નેસેસરી નથી. એટલે Vp ઇઝ નોટ ઇક્વલ ટુ Vq ઇઝ નોટ ઇક્વલ ટુ VR પણ હોઈ શકે. પણ બિંદુ P પાસેથી પસાર થતા દરેક કણનો વેગ, બિંદુ Q પાસેથી પસાર થતા દરેક કણનો વેગ અને બિંદુ R પાસેથી પસાર થતા દરેક કણનો વેગ એ સમાન રહેવો જોઈએ સમય સાથે. પણ P આગળ જેટલો વેગ હોય એ જરૂરી નથી કે Q આગળ એટલો જ વેગ હોય. એવી જ રીતે R આગળ એટલો જ વેગ હોય એ જરૂરી નથી. જોતા જઈએ આપણે. આનો અર્થ એવો થાય કે આવા વહનમાં કોઈ એક આપેલા બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ એક સરખો જ રહે. એટલે જે તે બિંદુ પાસેથી પસાર થતા દરેક કણનો વેગ કેવો રહે? સમાન રહે. પણ P આગળ, Q આગળ ને R આગળ પસાર થતા કણોનો વેગ જે તે સમય એક સરખો હોય એ જરૂરી નથી. એ ખાસ સમજ્યો. આ બાબત સમજવા માટે નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નમૂના તરીકે 3 બિંદુઓ P, Q અને R ધ્યાનમાં લ્યો. તમને ડાયાગ્રામ સી આપેલો છે. આ બિંદુઓ પરથી પસાર થતા દરેક કણનો વેગ અનુક્રમે Vp, Vq અને VR છે. વળી આ વેગો સમય સાથે અચળ છે. યાદ રાખો કે સ્થાયી વહનમાં જુદા જુદા બિંદુઓ પરથી પસાર થતા કણના વેગ એક સરખા હોવા જરૂરી નથી, પરંતુ જે તે બિંદુ પરથી પસાર થતા કણોના વેગ સમય સાથે બદલાતા હોવા જોઈએ નહીં.
એટલે કે P માંથી પસાર થતા કણોનો વેગ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. એવી જ રીતે Q માંથી પસાર થતા કણોનો વેગ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં. બરોબર? એટલે કે Vp બરાબર Vq બરાબર Vr હોવું જરૂરી નથી, પરંતુ Vp, Vq અને Vr સમય સાથે અચળ રહે તે જરૂરી છે. બહુ જ ઓછા વેગથી ગતિ કરતા તરલની ગતિને સ્થાયી વહન ગણી શકાય. એનું એક ઉદાહરણ આપેલું છે, ખૂબ ધીમે વહેતું ઝરણું. એ સ્થાયી વહનનું ઉદાહરણ છે. ત્યાર પછી બીજી ડેફિનેશન, અસ્થાયી વહન. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે બદલાતો રહેતો હોય તો આવા વહનને અસ્થાયી વહન કહેવાય. જેમ કે ભરતી અને ઓટ વખતે દરિયાના પાણીની ગતિ, ભરતી અને ઓટ વખતે દરિયાના પાણીની ગતિ છે, એમાં કણના વેગ છે એ સમય સાથે બદલાતા હોય, એટલે એ અસ્થાયી વહન થશે. ત્યાર પછી ત્રીજી ડેફિનેશન, ચક્રીય વહન. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને કંઈક ચોખ્ખો કોણીય વેગ હોય તો વહન ચક્રીય વહન કહેવાય. ફોર એક્ઝામ્પલ, આને સમજવા માટે આપણે કોઈ તરલ શેનો વિચાર કરીએ. એમાં કોઈ પાંખિયા વાળું ચક્ર છે એને આપણે મૂકીએ. સપોઝ આ રીતે આપણે તરલ શેને ધ્યાનમાં લઈએ. હળવા પાંખિયા વાળું કોઈ ચક્ર છે એને આપણે મૂકીએ. સપોઝ આ રીતે. આ ચક્ર જો ગોળ ગોળ ફરતું ફરતું આગળ વધતું હોય તો આવા વહનને ચક્રીય વહન કહેવાય. એટલું જ નહીં, પાછું રેખીય ગતિ કરતું હોવું જોઈએ. ચક્ર આ જ પોઈન્ટ આગળ આમ ફરતું ન હોય, ફરતું ફરતું આગળ પણ વધતું હોવું જોઈએ. બરોબર? એટલે રેખીય ગતિ પણ સાથોસાથ થવી જોઈએ. તો આવા વહનને ચક્રીય વહન કહેવાય. દાખલા તરીકે પાણીની અંદર રચાતા વમળ, એ તમે જોયા હશે, જે ઘૂમરી પ્રકારના હોય. બરોબર? આવા વહનમાં મૂકેલ પાંખિયાવાળું ચક્ર ગોળ ગોળ ફરતું ફરતું રેખીય ગતિ કરે. ચક્રીય વહન વમળયુક્ત હોય છે. જેમ કે ઘૂમરીવાળા પાણીના પ્રવાહો, પછી એક્ઝોસ્ટ ફેનમાંથી બહાર આવતી હવાની ગતિ. એક્ઝોસ્ટ ફેન છે એ નોર્મલી રસોડાની અંદર કે દવાખાના વિભાગની અંદર તમે જોયા હશે. તમને સિમ્પલ ડાયાગ્રામ સી આપેલો છે. ત્યાર પછી ચોથી ડેફિનેશન, અચક્રીય વહન. તરલ વહનમાં દરેક બિંદુ પાસે જો તરલના અંશને તે બિંદુને અનુલક્ષીને કોઈ પરિણામી કોણીય વેગ ન હોય તો તરલનું વહન અચક્રીય વહન કહેવાય. ઇન શોર્ટની અંદર તરલની અંદર તમે આવું પાંખિયાવાળું ચક્ર મૂકશો તો એ ગોળ ગોળ ફરતું ફરતું આગળ ન વધતું હોવું જોઈએ. ઇન શોર્ટમાં સીધું માત્ર ને માત્ર રેખીય ગતિ જ કરતું હોવું જોઈએ, ફરતું ન હોય. ખાલી રેખીય ગતિ જ થતી હોય તો એવા વહનને અચક્રીય વહન કહેવાય. જો તરલ વહન અચક્રીય હોય તો ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વહેણમાં એક નાનું હળવું પાંખિયાવાળું ચક્ર મૂકીએ તો તે ચક્રીય ગતિ કર્યા સિવાય ફક્ત રેખીય ગતિ જ કરે, એટલે ગોળ ગોળ ન ફરે, માત્ર ને માત્ર રેખીય ગતિ થતી હોય તો એને અચક્રીય વહન કહેવાય. ત્યાર પછી પાંચમી ડેફિનેશન જુઓ, દમનીય વહન. જો તરલ વહનમાં સ્થાન અને સમય સાથે તરલની ઘનતા બદલાતી રહેતી હોય તો તેવા વહનને દમનીય વહન કહેવાય. ઇન શોર્ટમાં સમય સાથે ઘનતા બદલાતી હોય તો આવા વહનને દમનીય વહન કહેવાય. ત્યાર પછી છઠ્ઠી ડેફિનેશન, અદમનીય વહન. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે દરેક ક્ષણે તરલની ઘનતા અચળ રહેતી હોય તો તેવા વહનને અદમનીય વહન કહેવાય. ઘનતા સમય સાથે અચળ રહે, ઇટ મીન્સ બદલાતી ન હોય તો એવા વહનને અદમનીય વહન કહેવાય. અદમનીય વહનમાં સમય કે સ્થાન સાથે તરલની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. સામાન્ય રીતે પ્રવાહી રૂપ તરલ અદમનીય છે. દાખલા તરીકે પાણી, કેરોસીન તેલ વગેરે અદમનીય છે અને તમે દબાવી શકતા નથી, તો એની ઘનતા સમય સાથે બદલાતી નથી. વાયુરૂપ તરલ માટે અમુક પરિસ્થિતિમાં ઘનતામાં થતા ફેરફારો બહુ અગત્યના હોતા નથી. આવા કિસ્સાઓમાં વાયુરૂપ તરલ અદમનીય વહન કરે છે તેમ કહી શકાય. જેમ કે ધ્વનિની ઝડપ કરતા ઘણી ઓછી ઝડપે ઉડતા વિમાનની પાંખોની સાપેક્ષે હવાની ગતિ લગભગ અદમનીય ગણી શકાય.
ત્યાર પછી 7મી ડેફિનેશન શાન વહન. શાનતાનો અર્થ થશે નોર્મલી ચીકણું. બરોબર. જોઈએ, જે તરલ માટે શાનતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય તેવા તરલના વહનને શાન વહન કહેવાય. ઇટ મીન્સ શાનતા ગુણાંક, આમ તો આપણે આની પછીના લેક્ચરની અંદર શાનતા ગુણાંક વિશે એક આખો ટોપિક છે, એ ભણવાનો આવશે. એનું સૂત્ર પણ આપણે અલગથી તારવવાના છીએ. શાનતાનો અર્થ થશે ચીકણું. બરોબર. ઇન શોર્ટની અંદર મધ હોય, પછી દિવેલનું તેલ હોય, એમાં શાનતા ગુણાંક વધારે હોય, કારણ કે એમાં સિકાશ વધારે જોવા મળતી હોય, તો એ વહન શાન વહન કહેવાય. એટલે શાનતા ગુણાંકનું મૂલ્ય મોટું હોય તો એવા જે વહન છે એને આપણે શાન વહન તરીકે ઓળખશું. સામાન્ય શબ્દોમાં કહીએ તો સહેલાઈથી ન વહી શકતા તરલના વહનને શાન વહન કહેવાય. જેમ કે દિવેલનું મધનું વહન. બરોબર. દિવેલ અને મધ પી નહીં જવાના. હા, એટલે જે હોય એ પાછું દાબી નહીં જવાનું. ત્યાર પછીની 8મી ડેફિનેશન અશાન વહન. જે તરલ માટે શાનતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય તેવા તરલના વહનને અશાન વહન કહેવામાં આવે. સામાન્ય શબ્દોમાં કહીએ તો સહેલાઈથી વહેતા વહનને અશાન વહન કહેવાય. દાખલા તરીકે પાણીનું વહન, તો એ અશાન વહન થશે, કારણ કે એમાં શાનતા ગુણાંક ઓછો હોય. બરોબર. શાનતા ગુણાંકનું મૂલ્ય વધારે હોય તો શાન વહન, શાનતા ગુણાંકનું મૂલ્ય ઓછું હોય તો અશાન વહન. અથવા જે પદાર્થ વધારે ચીકણો હોય એ શાન વહન કહેવાય, જે પદાર્થ ઓછો ચીકણો હોય એ અશાન વહન થશે. ત્યાર પછી પ્રક્ષુબ્ધ વહન. આના વિશે કોઈ ભવિષ્યવાણી કરી શકાતી નથી, સો એને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત તેમજ ઝડપી ફેરફારો થતા હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. મેં કીધું કે આની તમે કોઈ ભવિષ્યવાણી કરી ન શકો. આવા વહનમાં એક બિંદુએથી બીજા બિંદુએ જતા કણના વેગમાં અનિયમિત અને ઝડપી ફેરફારો થતા હોય, જેમ કે ધોધ રૂપે પડતા પાણીની ગતિ, કિનારા પરના ખડકો સાથે અફળાતા દરિયાના મોજામાંના પાણીની ગતિ. હવે ધોધ ઉપરથી પડતા પાણીની ગતિ, એમાં ગુરુત્વ પ્રવેગ ખાસ અગત્યનો ભાગ ભજવશે. અને બીજું હાઈટ. તમારે હાઈટ એ બધું તમારે ફાઇન્ડ કરવું હોય તો આ સૂત્ર યુઝ કરીએ કે v² - v0² = 2gs. સ્ટાર્ટિંગનો વેગ તમે 0 લ્યો તો v² = 2gs થશે. અધરવાઇઝ હાઈટ તમારે ફાઇન્ડ કરવી હોય અથવા વેલોસિટી તમારે ફાઇન્ડ કરવી હોય તો v = શું થઈ જશે? √2gh. એમાં તમને ખ્યાલ છે કે પાણી છે એ જેમ જેમ નીચે આવશે એમ એમ હાઈટ ઘટે. હાઈટ ઘટશે એટલે વેલોસિટી બદલાશે, એટલે વેગમાં અનિયમિત વધારો થશે અને ઝડપી વધારો થશે. એટલે ઉદાહરણ આપેલું છે ધોધ રૂપે પડતા પાણીની ગતિ, પછી કિનારા પરના ખડકો સાથે અફળાતા દરિયાના મોજામાંના પાણીની ગતિ, એ બધું પ્રક્ષુબ્ધ વહન થશે. વહનની ઝડપ ઓછી હોય ત્યારે સ્થાયી વહન મળે. ક્રાંતિ ઝડપ તરીકે ઓળખાતા ઝડપના એક સીમાંત મૂલ્ય કરતાં વધુ ઝડપ માટે આ વહન સ્થાયીપણું ગુમાવે છે અને પ્રક્ષુબ્ધ બને છે. જ્યારે વધારે ઝડપી ઝરણાને ખડકનો ભેટો થાય છે ત્યારે ફીણવાળા નાના ઘૂમરી જેવા વિભાગો રચાય, જેમ કે દૂધિયા જળના ધરા, જેને ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારના વહન માટેની ધારારેખાઓ દર્શાવેલ છે. દાખલા તરીકે આકૃતિ એ સ્તરીય વહન દર્શાવે છે, જેમાં તરલના જુદા જુદા બિંદુએ વેગના માન જુદા જુદા હોઈ શકે પણ તેમની દિશાઓ સમાંતર હોય. હવે તમે કોઈ પાણીનો વિચાર કરો તો પાણી છે ને એમાં અલગ અલગ સ્તરો આવેલા હોય. દરેક સ્તર છે એની વેલોસિટી અલગ અલગ હોય. જમીન સાથે રહેલું જે સૌથી પાણીનું નીચેનું જે સ્તર છે એ જમીનના સંપર્કમાં હોય એટલે ઘર્ષણ બળ વધારે લાગતું હોય, એટલે એ સ્લો મોશનમાં હાલતું હોય. એનથી સહેજ ઉપર આવો એમ વેલોસિટી વધતી જાય. હજી ઉપર વહી આવો તો વેલોસિટી હજી વધશે, જેને સ્તરીય વહન તરીકે ઓળખવામાં આવે. આમ સ્તરો એકબીજામાં ભળ્યા સિવાય ગતિ કરતા હોય એ સ્તરીય વહન કહેવાય. આકૃતિ બી માં તમે ચેક કરવા જાઓ તો કોઈ આમ ધારો કે કોઈ ઝરણું વહેતું હોય મસ્ત રીતે અને વશમાં તમે કોઈ પાટિયું કે એવું કંઈક મૂકી દો
તો પાટિયા પછીનું તમે પાણી જોશો ને તો એ ઘૂમરી પ્રકારનું હશે, વમળયુક્ત. તમે ચેક કરશો, બરોબર? તો એ ચક્રીય વહન કહેવાય અથવા એને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. એટલે બીજા ડાયાગ્રામની અંદર તમે ચેક કરવા જશો તો સ્તરીય વહન છે ને એમાં કોઈ પાટિયાને મૂકવામાં આવે તો એની પછી પાણી છે એ ઘૂમરી પ્રકારનું તમને જોવા મળશે. ઇટ્સ કોલ્ડ ચક્રીય અને પ્રક્ષુબ્ધ વહન એ થશે. જ્યારે તરલના વહનનો દર મોટો હોય છે ત્યારે વહન સ્તરીય રહેતું નથી પણ પ્રક્ષુબ્ધ બને છે. પ્રક્ષુબ્ધ વહનમાં અવકાશમાં આપેલા બિંદુએ તરલનો વેગ ઝડપથી અને અવ્યવસ્થિત રીતે બદલાય છે. કેટલીક વર્તુળાકાર ગતિઓ જેમને ઘૂમરી કહે છે તે પણ ઉદ્ભવે છે. બહુ ઝડપથી વહેતા તરલમાં કોઈ પદાર્થને મૂકતા પ્રક્ષુબ્ધતા ઉદ્ભવે છે. આકૃતિ બી. લાકડાના ગંજના દહનથી ઊંચે સડતો ધુમાડો, સમુદ્રમાંના પ્રવાહો પ્રક્ષુબ્ધ છે. તારાઓનું ટમટમવું એ વાતાવરણની પ્રક્ષુબ્ધતાનું પરિણામ છે. હવામાં અને પાણીમાં કાર, પછી વિમાન અને વહાણથી ઉપજેલા લીસોટા, આ બધું પ્રક્ષુબ્ધ વહન છે. આ એના એક્ઝામ્પલ છે જે તમારે સ્ટ્રેટ ફોરવર્ડ યાદ રાખવાના રહેશે. અહીં પ્રારંભમાં આપણે સ્થાયી, અચક્રીય, અદબનીય અને અશાંત વહનનો જ વિચાર કરીશું. ત્યાર પછીનો ટોપિક 6.2 ધારા રેખાઓ અને વહન નળી. તરલ કણના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહેવામાં આવે છે. સામાન્ય રીતે પોતાના ગતિમાર્ગ પર કણના વેગનું મૂલ્ય અને દિશા બદલાતી જતી હોય છે અને એક જ બિંદુ પાસેથી પસાર થતા બધા કણો એક જ માર્ગે ગતિ કરતા ન પણ હોય. આમ છતાં સ્થાયી વહનમાં પરિસ્થિતિ રસપ્રદ છે. સ્થાયી વહનમાં દરેક બિંદુ પાસેથી પસાર થતા કણનો વેગ સમય સાથે અફર હોય છે. હમણાં આપણે થોડીક વાર પહેલા જોયું આ રીતે આપણે તરલ છે એનો વિચાર કર્યો હતો. અહીંયા આગળ બિંદુ P, બિંદુ Q અને બિંદુ R. સ્પર્શકની દિશામાં વેગ આવશે. આ થઈ જશે નોર્મલી VP, આ થશે VQ અને આ થશે VR. આકૃતિમાં સ્થાયી વહનમાં ધારો કે P પાસેથી પસાર થતા કણનો વેગ VP છે. તે સમય સાથે બદલાતો નથી. ઇન શોર્ટમાં કોન્સ્ટન્ટ રહેશે. આમ P પાસેથી પસાર થતા દરેક કણનો વેગ VP છે અને આ દરેક કણ P પાસેથી એક સરખી દિશામાં જ આગળ વધશે. એટલે અહીંયા આગળ બિંદુ P આગળ સ્પર્શક આમ બનશે તો બધા કણોનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હશે પણ બધાની ડાયરેક્શન એક સમાન રહેશે અને બિંદુ P પાસે વેગ પણ કેવો રહેશે? અચળ રહેશે. જ્યારે P પાસેથી પસાર થતો દરેક કણ Q પાસે જાય છે ત્યાં તેનો વેગ VQ પણ સમય સાથે અફરશે અને ત્યાંથી તે આગળ વધીને R પાસે જાય છે ત્યાં પણ તેનો વેગ VR સમય સાથે અફર હોય છે. એટલે બિંદુ P આગળથી પસાર થતો કણ બિંદુ Q સુધી પહોંચશે ત્યાં આગળ વેગ એનો થઈ જશે VQ અને Q પાસેથી પસાર થઈ અને R સુધી પહોંચશે ત્યાં આગળ એનો વેગ થઈ જશે VR. પણ અહીંયા આગળ એવું જરૂરી નથી કે VP ઇઝ ઇક્વલ ટુ VQ ઇઝ ઇક્વલ ટુ VR. આ ત્રણેય પોઈન્ટ આગળ કણોના વેગ છે એ અલગ અલગ હોઈ શકે. બરોબર? આમ P પાસેથી પસાર થતા દરેક કણનો ગતિમાર્ગ PQR બનશે. સમય જતાં આ માર્ગ બદલાતો નથી. સ્થાયી વહનમાંના સ્થિર ગતિમાર્ગને ધારા રેખા કહેવામાં આવે છે. અહીં સ્પષ્ટ છે કે સ્થાયી વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર બની જાય છે. આ ચર્ચા પરથી ધારા રેખાની વ્યાખ્યા બીજી રીતે પણ આપી શકાય. જસ્ટ તમારે ખાલી એક ફેરી રીડ કરી જવાનું છે. જે વક્ર પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા વક્રને ધારા રેખા તરીકે ઓળખવામાં આવે છે. જે વહન માટે ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય તેવા વહનને ધારારેખી વહન કહેવામાં આવે છે. અસ્થાયી વહનમાં પ્રવાહ રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય પણ ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય નહીં. સ્થાયી વહનમાં ધારા રેખાઓ એકબીજીને છેદી શકે નહીં. જો તેઓ છેદે તો છેદન બિંદુ પાસેના બે સ્પર્શકોમાંના કોઈ પણ સ્પર્શકની દિશામાં કણ ગતિ કરે જે સ્થાયી વહનમાં શક્ય નથી. ત્યાર પછી 6.3 વહન નળી. સૈદ્ધાંતિક રીતે દરેક બિંદુમાંથી પસાર થતી ધારા રેખા દોરી શકાય.
નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પૃષ્ઠની પરિસીમામાંથી પસાર થતી ધારા રેખાઓનું બંડલ વિચારીએ તો આ બંડલ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહેવાય. એક ઉદાહરણ આપું. પાણી સાટવાની જે નળી હોય એમાંથી જ્યારે પાણી નળીમાંથી બહાર આવતું હોય તો થોડાક વિસ્તાર સુધી પાણી છે, નળી ન હોવા છતાં પાણી છે એ નળી જેવો આકાર છે એ જાળવી રાખે. આ તમે ઓબ્ઝર્વેશન કર્યું હશે. એટલે માની લો કે અહીંયા સુધી નળી છે, અહીંથી પાણી બહાર નીકળે તો આટલા વિસ્તાર સુધી પાણી છે એ નળી જેવો આકાર ધારણ કરશે અને પછી પાણી છે એ વીખાઈ જશે. કરેક્ટ. એટલે ઇન શોર્ટમાં આ જે ભાગ બન્યો એને વહન નળી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘણી બધી ધારા રેખાઓ ભેગી થાય એટલે એનું એક આખું બંડલ તૈયાર થશે, એને વહન નળી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમને સિમ્પલ ડાયાગ્રામ સી આપેલો છે, એમાં ઘણી બધી ધારા રેખાઓ છે એ આપેલી છે. જોઈ લઈએ. વહન નળીની દિવાલ ધારા રેખાઓની બનેલી હોય છે. સ્થાયી વહનમાં બે ધારા રેખાઓ છેદી શકતી ન હોવાથી કોઈ તરલ કણ વહન નળીની દિવાલમાંથી પસાર થઈ શકતો નથી અને વહન નળીને ખરેખર નળી ગણવામાં વાંધો આવતો નથી. એટલે સામાન્ય રીતે એ એક પ્રકારમાં નળી છે. ત્યાર પછીનો ટોપિક નંબર 7 જો સાતત્ય સમીકરણ. ખાસ અગત્યનો ટોપિક છે એ કહી શકાય અને અહીંથી બધી એપ્લિકેશનો શરૂ થશે. સાતત્ય સમીકરણ સમજવા માટે આપણે વહન નળી છે એને ધ્યાનમાં લેવી પડશે. ધારો કે આ રીતે આપણે કોઈ વહન નળી છે એનો વિચાર કરીએ. આ વહન નળીનો સાંકડો ભાગ છે અને આ વહન નળીનો પહોળો ભાગ છે. સાંકડા ભાગ આગળ આડછેદ આપણે અહીંયા આગળ વિચારીએ. એને કોઈ નામ આપીએ બિંદુ P અને આનું આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A1 છે. અહીંયા આગળ પહોળો ભાગ છે અને આને આપણે બિંદુ Q કહી દઈએ. પહોળા ભાગ આગળ આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A2 છે. હવે અહીંથી આપણે તરલ છે અને દાખલ કરીએ. તમને ખ્યાલ છે કે સાંકડો ભાગ હોય ત્યાં આગળ તરલનો વેગ વધારે હોય અને પહોળો ભાગ હોય ત્યાં આગળ તરલનો વેગ ઓછો હોય. તો આ વહન નળીનો સાંકડો ભાગ છે એટલે અહીંયા આગળ તરલનો વેગ વધારે છે. એટલે ધારો કે અહીંયા આગળ તરલનો જે કઈ વેગ છે એને આપણે કહી દઈએ V1. પહોળો ભાગ છે અહીંયા આગળ, તો અહીંયા આગળ તરલનો વેગ V2 થશે. હવે માની લો કે અહીંથી દાખલ કરેલું જે તરલ છે એ ધારો કે t સમયમાં અહીંયા સુધી પહોંચે છે. સપોઝ કપાતું જે અંતર છે એને આપણે L1 કહીએ, સમયગાળો t છે. તો એટલા સમયમાં પહોળા ભાગમાંથી પસાર થતું જે તરલ છે એ માનો કે અહીંયા સુધી પહોંચે છે. કપાતું જે અંતર છે એ ધારો કે L2, સમયગાળો એનો જ છે. તરલ અદબનીય છે એટલે અહીંયા આગળ તરલનું જેટલું કદ હશે એટલું જ કદ અહીંયા આગળ હશે, કારણ કે અદબનીય છે. બીજો એક આઈડિયા આપું તમને. અહીંથી તમે જેટલું તરલ દાખલ કરશો એટલું જ તરલ પાછું સામેથી બહાર નીકળશે. અદબનીય છે એટલા માટે જેટલું તરલ તમે દાખલ કરો એટલું જ તરલ છે એ બહાર નીકળે. જો દબનીય હોય તો એ દબાશે. એટલે પોસિબલ એવું ન થાય કે અહીંથી તમે જેટલું દાખલ કરો એટલું પાછું સામેથી બહાર નીકળે, પણ તરલ અદબનીય છે એટલે તમે જસ્ટ અહીંથી માની લો કે 10 લીટર પાણી દાખલ કર્યું હોય તો અહીંથી બહાર કેટલું નીકળશે? 10 લીટર, અદબનીય હોવાને લીધે. અહીંયા આગળ જેટલું કદ હશે એટલું જ કદ અહીંયા આગળ હશે. તો તમે P અને Q આગળ કદ છે એ સરખાવી શકો સિમ્પલ. એટલે V1 = V2 આ વોલ્યુમ છે. કદ એટલે શું થઈ જશે? નોર્મલી એરિયા ઇન્ટુ લેન્થ. તો અહીંયા આગળ એરિયા A1 છે, લેન્થ L1 છે. ઓલે પણ એરિયા A2 છે અને લેન્થ કેટલી છે? L2. એકમ સમયમાં તમે કદ લેતા હો તો બાય T કરવું પડશે, કેમ કે બે આગળ સમય છે એ તો કેવા છે? સમાન છે. L1/T એવરીબડી નો એ થઈ જશે વેલોસિટી. એટલે A1
v1 L1/t આ શું આવશે a2 v2. સો a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. હજી તમે કોઈ એક આગળ આડછેદ વિચાર્યો હોત તો શું આવે a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2 ઇઝ ઇક્વલ ટુ a3 v3 ઇઝ ઇક્વલ ટુ હજી એક વિચારો તો a4 v4. ઇન શોર્ટમાં તમે આવું કહી શકો ab ઇઝ ઇક્વલ ટુ અચળ. આ જે વિધાન છે એને સાતત્ય સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તમારે આ સૂત્ર સીધું યાદ રાખવાનું છે a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2 અથવા ab બરાબર શું થઈ જશે અચળ. ab છે એરિયા ઇન્ટુ વેલોસિટી, એને કહેવામાં આવે છે કદ ફ્લક્સ. આ યાદ રાખજો. અને ક્ષેત્રફળ, પછી આ વોલ્યુમ નથી, ઇટ્સ કોલ્ડ તરલનો વેગ છે. તો આડછેદનું ક્ષેત્રફળ અને વેગના ગુણાકારને કદ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત તમને કદ ફ્લક્સ છે એનો એકમ અથવા પારિમાણિક સૂત્ર પૂછશે તો તમને ખ્યાલ હોવો જોઈએ a ઇન્ટુ વી. એરિયા એટલે મીટર સ્ક્વેર થશે, વી એટલે મીટર પર સેકન્ડ થશે, એટલે અલ્ટિમેટલી એકમ થશે મીટર ક્યુબ પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર થઈ જશે L3t-1. સો બેઝિક આખો આઈડિયા છે, જસ્ટ આપણે જોઈ લઈએ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રવાહ નળી વિચારો. પી બિંદુ પાસે તરલનો વેગ v1 છે, પી આગળ પ્રવાહ નળીના આડછેદનું ક્ષેત્રફળ a1 છે, બિંદુ q આગળ વેગ v2 છે, આડછેદનું ક્ષેત્રફળ a2 છે. બરોબર. આમ પી આગળના આડછેદમાંથી પસાર થતું તરલ એકમ સમયમાં L1 જેટલું અંતર કાપશે, એટલે t બરાબર 1 સેકન્ડ લઈ લો. તો અહીંથી અહીંયા સુધી તરલ પહોંચે છે, તો એની માટેનો જે કઈ સમય છે ધારો કે 1 એકમ લઈ લઈએ, તો ત્યાં આગળ તમને લેન્થ કેટલી મળે L1. લેન્થ એટલે શું થઈ જશે વેલોસિટી ઇન્ટુ ટાઈમ એવું થશે, એટલે v1 ઇન્ટુ ડેલ્ટા ટી. એમાં ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ લઈ લો, તો અલ્ટિમેટલી જે L1 હશે એ શું થઈ જશે v1. કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલના કદને કદ ફ્લક્સ કહેવામાં આવે અથવા પ્રવાહ દર કે વહન દર કહેવાય. જો અદબનીય તરલની ઘનતા ρ હોય તો પી આગળના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો તરલનું દળ. અચ્છા, દળનો કોન્સેપ્ટ છે. માની લો કે તરલની ઘનતા ρ હોય તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું લખાય દળ ભાગ્યા કદ. કદ એટલે એરિયા ઇન્ટુ લેન્થ થઈ જશે નોર્મલી. અહીંથી પસાર થતા દળને આપણે m1 કહી દઈએ તો m1 ઇઝ ઇક્વલ ટુ ρ a1 L1 થશે. કરેક્ટ. કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલના દળને દળ ફ્લક્સ કહેવાય. આ ડેફિનેશન સીધી યાદ રાખવાની રહેશે, તમારે ખાસ ધ્યાન રાખતા જજો. આમ પી આગળ દળ ફ્લક્સ કેટલું આવશે a1 L1 ρ. અહીંયા આગળ કેટલું આવશે a2 L2 ઇન્ટુ ρ. તરલ તો એકનું એક જ છે એટલે ઘનતા તો બદલાવાની નથી. બેયને તમે સરખાવી દો અને સાદુરૂપ તમે આપશો એટલે ફાઇનલ a1 v1 બરાબર શું થઈ જશે a2 v2 અથવા ev બરાબર અચળ. એમાં ev છે એને કહેવામાં આવે છે નોર્મલી કદ ફ્લક્સ. આમ કોઈ પણ આડછેદ પાસેના વેગ અને ક્ષેત્રફળના ગુણાકારને પણ કદ ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં તમે બીજી રીતે આ રીતનો યુઝ કરી અને આ સૂત્રથી મેળવી શકો. એમાં સમીકરણ 4 દર્શાવે છે. સમીકરણ 4 એટલે ev બરાબર અચળ. વહન નળીના સાંકડા વિભાગમાં ધારા રેખાઓ ગીચોગીચ થઈ જાય, એટલે અહીંયા આગળ જે દર્શાવે કે જ્યાં ધારા રેખાઓ ગીચ હોય ત્યાં વેગ વધારે હોય. પોળા વિભાગમાં આનાથી ઉલટું. તમે એરિયા ઘટાડશો એમ તરલની વેલોસિટી વધશે. આમ ગીચ ધારા રેખાઓ વધારે વેગનો અને છૂટી ધારા રેખાઓ ઓછા વેગનો નિર્દેશ કરે છે. બરોબર. સો બેઝિક આખો આઈડિયા તો એકદમ ઈઝી કહી શકાય.